નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજરોજ પ્રાંત કચેરીના મીટિંગ હોલ ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે પહાડસિંહ માનાજી રાજપૂતની વરણી કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકાના 1 થી 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 25 બેઠકો પર પ્રચંડ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી હતી. આ બહુમતી બાદ ભાજપે પાલિકામાં પોતાનો ભગવો લહેરાવ્યો હતો. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી ઈસાજી પીરાજી પરમારે ઉમેદવારી નોંધાવી હતી. મતદાનમાં ઈશ્વરભાઈ પટેલને 25 મત મળ્યા હતા, જ્યારે ઈસાજી પરમારને 3 મત મળતા ઈશ્વરભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી પહાડસિંહ માનાજી રાજપૂત અને કોંગ્રેસ તરફથી ફરીદાબાનુ શેખ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પહાડસિંહ રાજપૂતને 25 મત અને ફરીદાબાનુ શેખને 3 મત મળતા પહાડસિંહ રાજપૂત ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે દેવાભાઈ કસુરભાઈ પ્રજાપતિ, પક્ષના નેતા તરીકે વીરમાભાઈ વજાભાઈ વાઘેલા અને દંડક તરીકે જીતેન્દ્રકુમાર રાજેશભાઈ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલહાર પહેરાવી તથા મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.